મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આજે આપણે નવા કરારના કોરિન્થીયોને પત્રના અભ્યાસની શરૂઆત કરીશું. સંત પાઉલે કોરિન્થીયોને લખેલા આ તલસ્પર્શી અને પારકીય પત્રની શરૂઆત આ રીતે થાય છે. ઈશ્વરની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને તેડાયેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનેસ તરફથી કોરિન્થમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા. તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી પોતાના અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે વિનંતી કરનાર સમસ્ત દુનિયાના લોકો માફક તમે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને કારણે ઈશ્વરના બનેલા છો. આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. ઈસુ ખ્રિસ્તના દ્વારા ઈશ્વરે તમને કૃપા બક્ષી હોવાથી તમારા માટે હું હંમેશા તેમનો આભાર માનું છું. કારણ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સર્વ વાણી તથા જ્ઞાનમાં તથા બીજી બધી બાબતોમાં સમૃદ્ધ થયા છો. તેથી તમારામાં એક પણ આત્મિક બક્ષિસની ઉણપ નથી. ખ્રિસ્ત વિશેનો સંદેશ તમારામાં કોતરાઈ ગયો છે, એમ તમે તેમના પ્રગટ થવાની રાહ જુઓ છો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસે તમે નિર્દોષ માલુમ પડો તે માટે ઈશ્વર તમને અંત સુધી નિભાવી રાખશે. પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુની સાથે અંગત રાખવાને તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ દરેક વાતમાં સહમત થાઓ અને તમારામાં પક્ષાપક્ષી હોવી જોઈએ નહીં. તમે એક વિચારના થઈને અને એક અભિપ્રાય રાખીને સંપૂર્ણ રીતે ઐક્ય પ્રાપ્ત કરો. કારણ ભાઈઓ, કલોએના કુટુંબના કેટલાક સભ્યોએ મને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારામાં ઝઘડા થાય છે. આ રીતે સંત પાઉલ કોરિન્થીયોને પત્રની શરૂઆત કરે છે. સંત પાઉલે કોરિન્થીયોને લખેલો પ્રથમ પત્ર એ રોમનોને લખેલા પત્ર કરતાં કંઈક વિશિષ્ટ છે. રોમનોને લખેલો પત્રના અભ્યાસ સમયે મેં તમને જણાવ્યું હતું તેમ ઈશ્વર વિદ્યાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પત્ર છે અને પાઉલનો પણ તે શ્રેષ્ઠ પત્ર છે. પરંતુ પહેલો કોરિન્થીયોનો પત્ર જેવો વિશિષ્ટ નથી. પહેલો કોરિન્થીયોનો પત્ર એ તો પારકીય પત્ર છે, જે મંડળીને સંત પાઉલ સારી રીતે જાણતો હતો. તે મંડળીને તે આ પત્ર લખે છે. જ્યારે રોમનોને તેણે પત્ર લખ્યો ત્યારે તેણે રોમની મુલાકાત પણ લીધી નહોતી. કોલોસીઓને મંડળીના લોકોને સંત પાઉલ કહે છે કે હું તમને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. તે જ શબ્દો તે રોમનોને પણ કહી શક્યો હોત, કારણ કે તેણે તેમને પત્ર લખ્યો તે અગાઉ તેમની મુલાકાત લીધી નહોતી. સંત પાઉલે કોલોસીઓની મંડળીની અને રોમની મંડળીની મુલાકાત લીધી નહોતી અને ત્યાંના લોકોને જાણતો પણ નહોતો. જ્યારે પહેલો અને બીજો કોરિન્થીયોને પત્ર, ગલાતીઓને પત્ર અને ફિલિપીઓને પત્ર તેણે લખ્યા, તેઓની મંડળીઓને તે સારી પેઠે જાણતો હતો. તેથી આ પત્રોમાં બહુ મોટો તફાવત છે. સંત પાઉલે તેની બીજી મિશનરી મુસાફરી દરમિયાન કોરિન્થ શહેરની મુલાકાત લીધી અને ત્યાં મંડળીની સ્થાપના કરી. તે વિશે તમે પ્રેરિતોના કૃત્યના 18મા અધ્યાયમાં વાંચી શકો છો. સંત પાઉલે કોરિન્થમાં 18 મહિના પસાર કર્યા, તેથી ત્યાંના લોકોને તે સારી પેઠે જાણતો હતો. સંત પાઉલ એફેસસમાં લગભગ 3.5 વર્ષ સુધી રહ્યો. એફેસસમાં તેની સેવાના અંતે તેણે કોરિન્થ શહેરની ટૂંકી મુલાકાત લીધી. કોરિન્થની મંડળીના લોકો તરફથી તેને પત્ર મળ્યો. દેખીતી રીતે તે પત્ર પરથી તેને લાગ્યું કે કોરિન્થની મંડળીમાં પ્રશ્નો હતા. તેથી તેણે ત્યાંના લોકોની મુલાકાત લીધી. ત્યાં કોલોએ નામના માણસના કુટુંબે પાઉલને
કોરિન્થની મંડળીમાં જે ખરેખર પ્રશ્નો હતા તે વિશે જણાવ્યું. આ વ્યક્તિઓ દ્વારા અને તેમણે પાઉલને લખેલા પત્ર દ્વારા સંત પાઉલને કોરિન્થની મંડળીમાં જે પ્રશ્નો હતા તે વિશે જાણવા મળે છે. સંત પાઉલ એક પાળક તરીકે કોરિન્થના લોકોને આ પત્ર લખે છે. બીજો કોરિન્થીઓને પત્રના 11મા અધ્યાયમાં સંત પાઉલે જે દુઃખો વેઠ્યા તે વિશે તે જણાવે છે. ફટકાનો માર, પથ્થરનો માર, તેનું વહાણ ભાગી ગયું, લૂંટારાઓનું જોખમ વગેરે બાબતો વિશે તે જણાવે છે. આ વિગતોના અંતે સંત પાઉલ જણાવે છે કે પણ દરરોજ સર્વ મંડળીઓની ચિંતાનો બોજ તો રહ્યો જ છે. કોરિન્થની શરૂઆતની મંડળી જેમ મંડળીઓના પાળકીય બોજનો સમાવેશ સંત પાઉલના દુઃખોની નોંધમાં કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે તે કોરિન્થની શરૂઆતની મંડળીનો પાળક હતો ત્યારે તેણે તે દુઃખો વેઠ્યા હતા. જ્યારે તમે આ પત્રનો અભ્યાસ કરશો તો તમને જણાશે કે આ પત્ર પણ અથવા તો આ પણ સંત પાઉલનો વિશિષ્ટ પ્રકારનો પત્ર છે. આ પત્રને આપણે એક પાળકનો શ્રેષ્ઠ પત્ર કહી શકીએ, કારણ કે કોરિન્થની મંડળીમાં પ્રશ્નો હતા અને સંત પાઉલ પવિત્ર આત્માની પ્રેરણાથી આ પ્રશ્નો હલ કરે છે. અને આ પાઉલ અને પાળકના હૃદયમાંથી જાણે કે રત્નોની શ્રેણી બહાર આવે છે. જેઓ પાળકો અને સેવકો છે તેઓએ કોરિન્થની મંડળીમાં પ્રશ્નો હતા અને તે માટે સંત પાઉલે પવિત્ર આત્માની પ્રેરણાથી તે પ્રશ્નોમાં જાણે કે પોતાનું હૃદય રેડી દઈને તેઓને સલાહ આપી અને તેઓને મદદ કરી. તે માટે આભાર માનવો જોઈએ. હાલની મંડળીના જે પ્રશ્નો છે તે કોરિન્થની મંડળીના પ્રશ્નો કરતાં અલગ પ્રકારના છે. એટલા માટે આપણે સંત પાઉલે પવિત્ર આત્માની પ્રેરણાથી જે ઉકેલ મેળવ્યા તેને ધ્યાનમાં લઈએ અને તે સિદ્ધાંતોને આપણી મંડળીમાં લાગુ કરીએ તો આપણે પણ આપણા પ્રશ્નોના ઉકેલ મેળવી શકીએ છીએ. કોરિન્થીયોના પત્રના આ પ્રથમ અભ્યાસમાં હું તમને તેનું સર્વસામાન્ય નિરીક્ષણ કરવા માગું છું. બીજા અભ્યાસમાં આપણે એક પછી એક અધ્યાયનો અભ્યાસ કરીશું અથવા એક પછી એક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. આ પત્રનો સંત પાઉલ અને રોમનોના પત્રનો પાઉલ બહુ જ અલગ છે, કારણ કે આ પત્રમાં તેનો અંગત વલણ અથવા પાળકીય સ્પર્શ જોવા મળે છે. સૌપ્રથમ આ પત્રની શરૂઆતમાં જ સંત પાઉલ તેના સ્ત્રોત્રને પ્રથમ મૂકે છે. સંત પાઉલે લખ્યું, જેઓ કલોએના કુટુંબના છે તેઓને. આ પત્ર જ્યારે કોરિન્થમાં પહોંચે છે ત્યારે કલોએ કે જે પાઉલનો શરૂઆતનો હતો તેને શું થાય તે વિશે તમે વિચાર કરો છો? એક માણસ તેની સાવકી મા સાથે વ્યભિચારના પાપમાં હતો. વિશ્વાસીઓ વચ્ચે પક્ષાપક્ષી હતી. એકબીજાને કોર્ટમાં લઈ જતા હતા અને એકબીજાને માટે ફરિયાદો કરતા હતા. આવા અનેક પ્રકારના પ્રશ્નો કોરિન્થની મંડળીમાં હતા. જ્યારે સંત પાઉલ આ બધા પ્રશ્નો વિશે કોરિન્થના લોકોને સલાહ આપે છે ત્યારે તેઓ એ જાણવા માગતા હતા, સંત પાઉલને આ બધી માહિતી ક્યાંથી મળી? સંત પાઉલના મનમાં આ વિશે કોઈ શંકા નહોતી. તે સમય દરમિયાન સંત પાઉલ વૃદ્ધ પાળક થઈ ચૂક્યો હતો. પાઉલ અનુભવી પાળક હતો. જ્યારે કલોએના ઘરના લોકોએ આ બધી નકામી બાબતો વિશે અને મંડળીના પ્રશ્નો વિશે સંત પાઉલને જણાવવાની શરૂઆત કરી ત્યારે પાઉલે ચોક્કસ કહ્યું હશે કે કલોએ, સાંભળ, આ બધાની પાછળ તારું નામ મૂકવા શું તું તૈયાર છે? આ બહુ જ મહત્ત્વનું છે મિત્ર. હું માનું છું કે આજે જો પાઉલ પાળક હોત અને કોઈના માટે કોઈએ ફરિયાદ કરી હોય તો પાઉલે કહ્યું હોત કે ઊભા રહો, હું તે વ્યક્તિને બોલાવું અને આપણે સાથે વાત કરીએ. જો ફરિયાદ કરનાર વ્યક્તિ ના પાડે તો સંત પાઉલ કહેત કે તમે મારો સમય બગાડશો નહીં. જો તમે આ પ્રશ્ન માટે કંઈક રચનાત્મક કરવા માગો છો અને તે વ્યક્તિનો સામનો કરવા માગતા નથી તો મારો સમય લેશો નહીં. હું માનું છું કે આજના સમયમાં સંત પાઉલ આવો વ્યવહાર કર્યો હોત. મુખ્ય વ્યક્તિનો તરત જ ઉલ્લેખ કરીને, એટલે કે કલોએને આગળ લાવીને તે તેના સ્ત્રોતને પ્રથમ રાખે છે. હું માનું છું જ્યારે કોરિન્થના લોકો પાસે આ પત્ર આવ્યો હશે ત્યારે બધા જ લોકો કલોએના ઘર આગળ ભેગા થઈ ગયા હશે. સંત પાઉલ તીતસના દ્વારા આ પત્ર મોકલે છે. જ્યારે લોકો પાસે આ પત્ર વંચાયો અને જાણ્યું હશે કે પાઉલ બધી બાબતો જાણે છે ત્યારે તેઓ બધા કલોએ પાસે દોડી ગયા હશે. જ્યારે પાઉલ જણાવે છે કે કલોએ કુટુંબના કેટલાક સભ્યો, ત્યારે આ શબ્દો દ્વારા તે ઘરમાંની જે મંડળી હતી તે વિશે જણાવે છે.
લગભગ 8 વખત સંત પાઉલ આવી મંડળીનો ઉલ્લેખ કરે છે કે જે લોકોના ઘરમાં હતી. શરૂઆતના લોકો ઘરોમાં મંડળી તરીકે એકઠા મળતા હતા, જ્યારે એફેસસની મંડળીના વડીલોને સંત પાઉલ કહે છે કે મેં જાહેરમાં અને ખાનગીમાં તમને શીખવ્યું છે. તેનો અર્થ એ થયો કે સંત પાઉલ દરેકની ઘરની મંડળીઓમાં કે સંગતમાં ગયો હતો. હું માનું છું કે મિલેતિસના દરિયા કિનારે સંત પાઉલ જે આગેવાનોને મળે છે તેને એફેસસની મંડળીનું ધ્યાન રાખવાનું સંત પાઉલ જણાવે છે. તે પણ એફેસસના ઘરોની મંડળીઓ હતી તેમાં દોરવણી આપતો હતો. પ્રિય મિત્ર, સંત પાઉલ આ મંડળીને સંબોધીને કહે છે કે કરિન્થમાંની ઈશ્વરની મંડળી. ઈશ્વરની મંડળી એ વિશ્વવ્યાપક મંડળી છે અથવા અદ્રશ્ય મંડળી છે. કરિન્થમાંની મંડળી એ સ્થાનિક મંડળી હતી, દ્રશ્ય મંડળી હતી. મને બહુ રસપ્રદ લાગે છે કે સંત પાઉલ તેઓને લખે છે કે તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો, અને તે પછી તેમના પ્રશ્નોની રજૂઆત કરવાનું શરૂ કરે છે. આ બતાવે છે કે ઈશ્વરના લોક થવાને અલગ કરાયેલાઓનો અર્થ એવો નથી કે પાપ રહિત કે નિર્દોષ માણસો. એનો અર્થ એ કે ઈશ્વરને અનુસરવા માટે અલગ કરાયેલા લોકો. સંત પાઉલ કરિન્થની મંડળીના લોકોને સંબોધીને એમ પણ લખે છે કે તમે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને કારણે ઈશ્વરના બનેલા છો. આ પત્ર આપણને જણાવે છે કે જે લોકોને ઈસુને અનુસરવા માટે અલગ કરાયેલા છે તેઓમાં હજી પણ પ્રશ્નો છે. તેઓનો પ્રશ્ન એ તો પક્ષાપક્ષીનો હતો. પ્રાથમિક રીતે તેઓ તેમના આગેવાનો વચ્ચે વહેંચાયેલા હતા. તેઓની પાસે ઘરોની મંડળીઓ હતી. એટલું જ નહીં પણ બાળકો પણ પુષ્કળ પ્રમાણમાં હતા, કે જે નવા કરારની મંડળીનું મુખ્ય લક્ષણ હતું. નવા કરારની મંડળીઓમાં ઘણા બાળકો હતા. દરેક વખતે બાળક શબ્દ બહુવચનમાં જોવા મળે છે. ફક્ત ઈસુના માટે જ તે એક વચનમાં છે. ઈસુ ખ્રિસ્ત ઘેટા બાળક છે, મંડળીની દેખરેખ રાખનાર બાળક છે. પ્રિય મિત્ર, કરિન્થની મંડળીના કેટલાક વિશ્વાસીઓને પાઉલની વિદ્વતા અને તેની શીખવવાની સેવા ગમતી હતી. સંત પાઉલ તેના સમયમાં બુદ્ધિશાળી માણસ હતો. તેથી કેટલાક લોકો પાઉલની આસપાસ ફરતા હતા. તેઓ વિચારતા કે સંત પાઉલ જ બાળકોમાં સૌથી મહાન છે. તેઓને પિત્તર કે એપોલોસ કે બીજા કોઈનો ઉપયોગ કરવો ગમતો નહોતું. કોરિન્થમાં કેટલાક લોકો કદાચ અશિક્ષિત હતા. તેઓને પિત્તરનું વ્યવહારિક શિક્ષણ ગમતું હતું. પિત્તર વાસ્તવિક બાબતો જણાવતો હતો. તે ઈશ્વરને જાણવા ઉપર ભાર મૂકતો હતો. તેથી કેટલાક લોકો પિત્તરની આસપાસ રહેતા હતા. જેઓ વક્તાઓ હતા તેઓ અપોલોસને પ્રેમ કરતા હતા. તેમના ધોરણો પ્રમાણે તેઓ પાઉલને ચપળ માનતા નહોતા. આ પત્રમાં સંત પાઉલ કોરિન્થની મંડળીમાંના ઘણા પ્રશ્નોનો સામનો કરે છે. આ અદ્ભુત બાળક કે જેણે કરિન્થમાં મંડળી સ્થાપી, તેના ઈશ્વર પ્રેરિત પત્રનો અભ્યાસ કરતાં આપણે શીખી શકીએ છીએ કે આજની મંડળીમાં જે પ્રશ્નો છે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ. આ મંડળીમાં પ્રથમ પ્રશ્નનો સંત પાઉલ સામનો કરે છે તે તો પક્ષાપક્ષીનો પ્રશ્ન છે. શું આજે આપણી મંડળીમાં આવી પક્ષાપક્ષી છે? કોઈકે કહ્યું છે કે આજે પહેલાં કરતાં મંડળીમાં આવા પ્રશ્નો વધારે પ્રમાણમાં છે. આજે આપણામાં જે ભાગલા છે તેવા પહેલાં કદીએ હતા નહીં. જો તમારી મંડળીમાં આ પ્રશ્ન છે તો કોરિન્થીયોના પહેલા પત્રનો અભ્યાસ કરો અને જુઓ કે સંત પાઉલે તેણે સ્થાપેલ મંડળીના આવા પ્રશ્નો કેવી રીતે હલ કર્યા છે. જ્યારે સંત પાઉલ આવા પ્રશ્નોને સંબોધે છે ત્યારે તે ઈશ્વર પ્રેરિત અને તલસ્પર્શી એવા કેટલાક વિધાનો કરે છે. આ સમગ્ર પત્રનું ટૂંકું અને સર્વસામાન્ય નિરીક્ષણ પૂરું કરીને હું ફરીથી આ અધ્યાય તરફ આગળ વધીશ કે જે મંડળીની પ્રશ્ન વિશે જણાવે છે. આપણે જોઈશું કે સંત પાઉલ ઈશ્વરના લોકોના આત્મિક આગેવાન તરીકે ઈશ્વર પ્રેરિત સત્યને વહેંચે છે કે આત્મિક પ્રેરક બળ સંબંધી છે, જે પવિત્ર આત્માના કાર્ય સંબંધીના ગુપ્ત સત્યને પણ વહેંચે છે કે ઈશ્વરના લોકો માટે ઈશ્વરનું વચન શીખવું શક્ય બનાવે છે કે તેમના આત્મિક આગેવાન દ્વારા શીખવવામાં આવે છે. પક્ષાપક્ષીના પ્રશ્નોનો સામનો કર્યા પછી સંત પાઉલ કોરિન્થની મંડળીના બીજા પ્રશ્નોનો સામનો કરવાની શરૂઆત કરે છે. 5મા અધ્યાયમાં તે અનૈતિકતા કે જે આ મંડળીમાં હતી તે વિશે લખે છે. એક માણસ કે જે કદાચ મંડળીનો આગેવાન હતો
તે તેની સાવકી મા સાથે ઘર માંડે છે. સમગ્ર મંડળી આ પ્રશ્ન વિશે જાણતી હતી. કદાચ આખું કોરિન્થ શહેર આ સંબંધી જાણતું હતું અને મંડળીના કોઈ વ્યક્તિ તે વિશે કંઈ જ કરતા નહોતા. તે માણસ મંડળીના આગેવાન તરીકે તેનું કાર્ય કર્યા જ કરતો હતો. જેઓ કલોએના ઘરના માણસો હતા તેઓ પાઉલને આ સંબંધી જણાવે છે. તેથી પાઉલ 5મા અધ્યાયમાં આ પ્રશ્નનો પણ સામનો કરે છે. 5મા અધ્યાયમાં સંત પાઉલ આ વિશે જે કહે છે તે વાંચ્યા પછી 2 કોરિન્થીઓના 2 અધ્યાયમાં પણ તે વિશે વાંચો. 1 કોરિન્થી 5મા અધ્યાયમાં સંત પાઉલ જે લખે છે તેમાં આગળ વધીને સંત પાઉલ 2 કોરિન્થીનો 2 અધ્યાય લખે છે, જે ખૂબ મહત્વનો છે. પાઉલ જ્યારે મંડળીમાં અનૈતિકતાના પ્રશ્નનો સામનો કરે છે ત્યારે તમે જોશો કે આજે જેને આપણે મંડળીના નિયમો કહીએ છીએ તેને બહાર લાવે છે અથવા પ્રકાશમાં લાવે છે. આ ઈશ્વર પ્રેરિત મંડળીના નિયમો છે. હું માનું છું કે જ્યારે સંત પાઉલ આ પાપમાં પડેલા આગેવાન સાથે વ્યવહાર કરે છે ત્યારે તમારું હૃદય પણ તેનાથી આશીર્વાદ પામશે. શું આજે આપણી વચ્ચે આવા પ્રશ્નો છે? ચોક્કસ છે જ. જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે આપણે તે વિશે શું કરીએ છીએ? એટલા માટે જ તમારી પાસે ઈશ્વર પ્રેરિત આગેવાનનું આ ટૂંકું પુસ્તક છે, જેને કોરિન્થીઓને પહેલો પત્ર કહેવામાં આવે છે. સંત પાઉલ આપણને જણાવે છે કે જ્યારે મંડળીમાં અનૈતિકતાનો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તેના વિશે શું કરવું જોઈએ. કોરિન્થીઓના પહેલા પત્રના 6 અધ્યાયમાં સંત પાઉલ બીજા એક પ્રશ્ન વિશે લખે છે. કોરિન્થના વિશ્વાસીઓ અદાલતમાં એકબીજાની સામે દાવો માંડે છે. આ વિશ્વાસીઓમાં પણ રોમના વિશ્વાસીઓની માફક ઝઘડા હતા, પણ કોરિન્થના વિશ્વાસીઓ તેમના ઝઘડા વિશે ધ્યાનથી અને પ્રેમપૂર્વક કાર્ય કરતા નહોતા. તેઓ એકબીજાને અદાલતમાં લઈ જતા હતા. તેઓ એકબીજા સામે દાવો માંડતા હતા. આ પ્રશ્ન વિશે સંત પાઉલ બહુ જ અશાંત થઈ જતો હતો. જે બાબત ખરેખર પાઉલને હેરાન કરતી હતી તે આ હતી: તમે એવો દાવો કરો છો કે તમારી પાસે પવિત્ર આત્મા છે. કારણ કે કોરિન્થના લોકો આવો દાવો કરતા હતા. પાઉલ આ સત્યનો ઉલ્લેખ કરીને આ પત્રની શરૂઆત કરે છે કે તેઓ કોઈ આત્મિક ભેટ કે દાનો લઈને આવ્યા નથી, પરંતુ દેખીતી રીતે તેઓને એવો ગર્વ હતો કે તેમની પાસે અન્ય ભાષા બોલવાનું, ચમત્કાર કરવાનું, પ્રબોધ કરવાનું અને બીજા આત્મિક દાનો છે. 6 અધ્યાયમાં સંત પાઉલ તેઓને જણાવે છે કે તમે લોકો બહુ આત્મિક છો. તમારી પાસે બધા જ આત્મિક દાનો છે. એનો અર્થ કે તમારી પાસે પવિત્ર આત્મા છે. હવે જો તમારી પાસે પવિત્ર આત્મા છે તો તમને ખ્રિસ્ત ઈસુ જેવું મન રાખે છે તેવું મન હોવું જોઈએ. ખ્રિસ્ત ઈસુનું મન કેવું હોય એ તમે જાણો છો, કારણ કે તમારી પાસે પવિત્ર આત્મા છે. જ્યારે તમારી વચ્ચે વિવાદ થાય છે ત્યારે તમે આત્મિક લોકો કોર્ટના ન્યાયાધીશ પાસે જાઓ છો કે જેની પાસે પવિત્ર આત્મા નથી. તમે તે અવિશ્વાસી ન્યાયાધીશને કહો છો કે અમારી પાસે પવિત્ર આત્મા છે, પરંતુ અમે અમારા પ્રશ્નને હલ કરી શકતા નથી. તમારી પાસે પવિત્ર આત્મા નથી, પરંતુ તમે અમારા પ્રશ્નને હલ કરી શકો છો. તમે અમારો ન્યાય કરો અને અમને જે સમજ નથી તે તમે આપો. એટલા માટે પાઉલ 6 અધ્યાયમાં તેઓને લખે છે કે તમારામાં કાનૂની ઝઘડા છે. એ જ બાબત તમારી સંપૂર્ણ નિષ્ફળતા બતાવે છે. કોર્ટમાં જવા કરતાં તમે પોતે જ કેમ અન્યાય સહન કરી લેતા નથી? નુકસાન કેમ વેઠતા નથી? એને બદલે તમે તો પોતાના ભાઈને જ અન્યાય કરો છો અને નુકસાન પહોંચાડો છો. અને કોરિન્થ શહેરમાં તમે ઈસુ ખ્રિસ્તને અને ઈસુ ખ્રિસ્તની મંડળીના નામને ખરાબ કરો છો. પાઉલ ખરેખર કોરિન્થના લોકોને એકબીજા સામે દાવો માંડવા બાબતે ઠપકો આપે છે. પાઉલ તેઓને કહે છે કે જો તેઓમાં ઝઘડા હોય તો તેમણે મંડળીના આગેવાનો સમક્ષ તેની રજૂઆત કરીને તેમના અભિપ્રાયો જાણવા જોઈએ. આ અધ્યાય ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે તે આપણને સામાન્ય કાયદો અને મંડળીના કાયદા વિશેની અલગતા દર્શાવે છે. આજે જેને આપણે મંડળીનો કાયદો કહીએ છીએ તે કોરિન્થની મંડળીના આ પ્રશ્નને લીધે વિકાસ પામ્યો છે. જે મંડળી આત્માથી ભરપૂર હોય તે તેના પ્રશ્નો હલ કરવા સમર્થ હોવી જોઈએ. મંડળીએ તેના કાયદાકીય પ્રશ્નો હલ કરવા માટે આ જગતના અવિશ્વાસી લોકો પાસે જવાની જરૂર નથી. તમારા પાળક પણ તમને આવી જ સલાહ આપશે. મિત્ર, 7મા અધ્યાયમાં સંત પાઉલ આ પત્રના એક નવા વિભાગની શરૂઆત કરે છે. આ અધ્યાય લગ્ન સંબંધી જણાવે છે. તેની શરૂઆત આ રીતે થાય છે:
હવે જે બાબતો વિશે તમે પૂછાવ્યું હતું તે વિશે લખું છું. આ વિધાન કર્યા પછી પાઉલ ફક્ત લગ્ન વિશે જ વાત કરતો નથી. તે પછીના અધ્યાયમાં તે બીજા પ્રશ્નો વિશે પણ લખે છે. હવે પાઉલ કોરિન્થના લોકોએ જે પત્ર તેને લખ્યો હતો તેમાં જે પ્રશ્નો હતા તે વિશે વાત કરે છે. કલોએના ઘરના સભ્યો તરફથી પાઉલ પક્ષાપક્ષીનો પ્રશ્ન, અનૈતિકતા કે વ્યભિચારના પ્રશ્ન અને અદાલતમાં દાવો માંડવાના પ્રશ્ન વિશે જાણતો હતો. જે પત્ર તેઓએ તેને મોકલ્યો તે પરથી લગ્ન વિશેના પ્રશ્નો અને વિશ્વાસીઓ વચ્ચેના વિવાદના પ્રશ્નો તેની જાણમાં આવ્યા. કોરિન્થના લોકોમાં મૂર્તિને ચડાવેલા ખોરાક વિશે પ્રશ્ન હતો. ખ્રિસ્તીઓએ તે ખોરાક ખાવો કે નહીં તે વિશે પ્રશ્ન હતો. એટલા માટે જ સંત પાઉલ આ પ્રશ્ન સંબંધી 8થી 10 અધ્યાયમાં તેમને સલાહ આપે છે. 11મા અધ્યાયથી સંત પાઉલ તેમને દુન્યવી કે શારીરિક બાબતો વિશે જણાવે છે. જ્યારે કોઈ પુરુષ કે સ્ત્રી પવિત્ર આત્મા મેળવે છે ત્યારે તે આત્માના માર્ગમાં ચાલે છે કે પછી હજી શારીરિક બાબતોમાં જ ચાલે છે. જ્યારે આત્મિક માણસ શરીરની ઈચ્છા પ્રમાણે ચાલે છે ત્યારે પાઉલ તેને શારીરિક જ કહે છે. આત્મિક માણસો હજી પણ દુનિયાવી બાબતો જ કરે છે. તેથી આ 11 અધ્યાયોને આપણે શારીરિક કે દુનિયાવી બાબતો કહી શકીએ. 11મા અધ્યાયમાં આ સ્પષ્ટ છે કે કોરિન્થના વિશ્વાસીઓ ભક્તિ સભામાં સ્ત્રીનું સ્થાન નક્કી કરવા પ્રયત્ન કરતા હતા. આપણે હજી આ બાબત વિશે વિચાર કરી રહ્યા છીએ. પાઉલ 11મા અધ્યાયમાં આ વિશે તેમને કેટલીક બાબતો જણાવે છે. 11મા અધ્યાયના બીજા ભાગમાં પાઉલ પ્રભુભોજન વિશે લખે છે. પ્રભુભોજન સંબંધી પાઉલ અહીં આપણને કેટલીક સુંદર સૂચનાઓ આપે છે. 12મા અધ્યાયથી પાઉલ આ પત્રના બીજા વિભાગની શરૂઆત કરે છે. આ પત્રના શરૂઆતના 11 અધ્યાયમાં જુદા જુદા પ્રશ્નો વિશે લખવામાં આવ્યું છે. 12મા અધ્યાયથી આ પ્રશ્નોના ઉકેલ વિશે જણાવે છે. આનું કારણ એ છે કે 11 અધ્યાય સુધી પાઉલ કોરિન્થના મંડળીના પ્રશ્નો વિશે લખે છે અને 12મા અધ્યાયથી દરેક પ્રશ્નનો ચોક્કસ ઉકેલ દર્શાવે છે. પક્ષાપક્ષી વિશે, અનૈતિકતા વિશે, કેસ કરવા સંબંધી, લગ્ન સંબંધી, મૂર્તિને ચઢાવેલા ખોરાક વિશે, ભક્તિ સભામાં સ્ત્રીઓના સ્થાન વિશે અને પ્રભુભોજન વિશેના પ્રશ્નોના પાઉલ ચોક્કસ ઉકેલ આપે છે. 12મા અધ્યાયમાં પાઉલ સામાન્ય ઉકેલ આપે છે કે જે કોરિન્થના મંડળીના બધા પ્રશ્નો હલ કરી શકે. જ્યારે પાઉલ કહે છે કે મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિશે તમે અજાણ રહો એવી મારી ઈચ્છા નથી. દેખીતી રીતે કોરિન્થના લોકો કેટલીક આત્મિક બાબતોની અવગણના કરતા હતા. આત્મિક બાબતો વિશે કોરિન્થના લોકોને કહેતા 12મા અધ્યાયની શરૂઆતમાં સંત પાઉલ લખે છે કે પવિત્ર આત્માના કાર્ય વિશે. કોરિન્થના લોકો પવિત્ર આત્મા વિશે જાણતા હતા, પરંતુ તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણતા નહોતા. એટલા માટે જ 12મા અધ્યાયમાં પાઉલ તે સંબંધી લખે છે. 13મા અધ્યાયમાં પાઉલ કોરિન્થના લોકોને આગાપે પ્રેમ વિશે જણાવે છે. પાઉલ તેઓને અને આપણને મહાન અધ્યાયોમાંનો આ એક અધ્યાય આપે છે. પહેલો કોરિન્થીના 13મા અધ્યાયને આપણે પ્રેમનો અધ્યાય કહી શકીએ છીએ. પાઉલ જ્યારે આ અધ્યાય લખે છે ત્યારે તે કોરિન્થના લોકોને તેમની મંડળીના પ્રશ્નો કેવી રીતે હલ કરવા તે વિશે જણાવે છે. 12મા અધ્યાયમાં પવિત્ર આત્માનું કાર્ય અને આત્મિક કૃપાદાનો વિશે જણાવ્યા પછી અંત ભાગમાં તે લખે છે કે છતાં સર્વોત્તમ માર્ગ તો નીચે મુજબ છે. તે પછી તે પ્રેમનો આ અધ્યાય લખે છે. પ્રેમ એ ચોક્કસ આત્મિક બાબતોમાંની એક છે કે જે આપણી મંડળીના પ્રશ્નો હલ કરી શકે છે. 13મા અધ્યાયમાં આપણામાં રહેલા પવિત્ર આત્માના સામર્થ્યને વર્ણવે છે અને 14મા અધ્યાયમાં તે મંડળીની વ્યવસ્થાને વર્ણવે છે કે જ્યારે પવિત્ર આત્મા આપણા પર અને આપણી મધ્ય હોય ત્યારે તે પ્રચલિત બને છે. 15મા અધ્યાયમાં સંત પાઉલ કોરિન્થના લોકોને અને આપણને પુનરુત્થાન વિશે જણાવે છે. પાઉલ તેઓને લખે છે કે પુનરુત્થાન એ એવી આત્મિક બાબત છે કે જે તેમની મંડળીના પ્રશ્નો હલ કરી શકે છે. પુનરુત્થાન એટલે મૃત્યુ પર વિજય મેળવવો. પુનરુત્થાન વિશે અને અનંતકાળના રાજ્ય વિશે વાત કર્યા પછી 16મા અધ્યાયમાં પાઉલ તેઓને રાહત ફાળો ઉઘરાવવા વિશે લખે છે. પાઉલ આપણને એકદમ ઉપર લઈ જાય છે અને પછી બહુ જ જલ્દી વ્યવહારિક પણ બની જાય છે. 16મા અધ્યાયમાં તે ફાળા વિશે વાત કરે છે. આથી પાઉલ ખરેખર એમ કહેવા માગે છે કે
દાન આપવું અથવા કારભારીપણું એ પણ આત્મિક બાબતોમાંની એક છે કે જે મંડળીના પ્રશ્નોને હલ કરી શકે છે. આ કોરિન્થીયોને પત્રનું સર્વસામાન્ય નિરીક્ષણ છે. તે તમને બતાવે છે કે જ્યારે તમે આ અદ્ભુત પાળકીય પત્ર વાંચો છો ત્યારે તેમાંથી તમારે શું શોધવું જોઈએ. શું તમે મંડળીમાં સક્રિય છો? તો ચોક્કસ આવા પ્રશ્નો તમે જોતા હશો. સંત પાઉલ પવિત્ર આત્માની પ્રેરણાથી તેના વિશે આપણને લખે છે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.